તો નમસ્કાર મિત્રો, આદિવાસી સમાજનો એક ડાયલોગ બહુ જ વાયરલ થઈ રહ્યો છે કે જેલ કા તાલા તૂટેગા, ચૈત્ર વસાવા છૂટેગા. તો મિત્રો, બીજા મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે જેલના તાળા હવે તૂટશે. તો મિત્રો, હવે ચૈત્રપી વસાવા જેલની બહાર તો આવવાના જ છે, પણ માત્ર 3 દિવસ માટે. તો મિત્રો, તમારે જે ચૈત્ર વસાવાના બીજા સમાચાર જોઈતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો. તેનાથી તમને ચૈત્રપી વસાવાની બધી જ માહિતી આપણી ચેનલમાં આપીએ છીએ અમે, અને આગળ પણ આપવાની છે. તો મિત્રો, આપણા ધારાસભ્ય શ્રી ચૈત્રપી વસાવા ઘણા સમયથી જેલમાં છે. તો તેમને જેલમાંથી છોડવા માટે ઘણા બધા લોકો પ્રયત્ન કરી ચૂક્યા છે અને ઘણા બધા લોકો પ્રયત્ન કરી પણ રહ્યા છે. તો મિત્રો, 3 દિવસ ચૈત્રપી વસાવા જેલની બહાર આવશે ત્યારે ઘણા ખુલાસાઓ થશે, અને એમાંથી પહેલો એક ખુલાસો કે કદાચ ચૈત્રપી વસાવા મીડિયા સમક્ષ જે આ ઘટના બની હતી તે પણ રજૂ કરશે, અને અમુક લોકો જે તેમનો વિરોધ કરી રહ્યા છે તેમને પણ એ મળશે. આપણે અત્યારે તો કહી ના શકીએ, પણ ચૈત્રપી વસાવા જ્યારે 11 તારીખના દિવસે અને 8 તારીખના દિવસે જેલની બહાર આવશે ત્યારે આપણને બધી જ માહિતી મળી જશે. અને ચૈત્રપી વસાવાની કોઈ પણ નવી માહિતી આવશે તો આપણે સૌથી પહેલાં આપણી ચેનલની અંદર પોસ્ટ કરી દઈશું વિડીયો. એના માટે તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો.